આનું પ્રતિપાદન હું ન કરી શકું, પણ સમાધાન, પ્રશ્નનું સમાધાન કરતા સુતજી કહી રહેલા છે કે ભગવાન શિવે જે કંઈ પણ કહ્યું અને ગુરુ મુખે મેં જે કંઈ પણ સાંભળ્યું છે એ હું ક્રમશઃ આપની સમક્ષ વર્ણન કરી રહ્યો છું. એકમાત્ર ભગવાન શિવ જ એ બ્રહ્મ રૂપ છે. અને શિવ જે છે એ બ્રહ્મ રૂપ છે, એ હોવાને કારણે એ નિષ્કલ છે, નિરાકાર કહેવાયેલા છે. બ્રહ્મ રૂપ એક જ છે અને એ છે શિવ. અને રૂપવાન હોવાને કારણે એમને સકલ એટલે મૂર્તિની અંદર પણ એમની પૂજા થાય છે. શિવ એ નિરાકાર અને સકલ એટલે સાકાર, આ બંનેમાં એની પૂજા થાય છે, કારણ એ શિવ એ બ્રહ્મ રૂપ છે. શિવલિંગ જે છે એ શિવનું નિરાકાર સ્વરૂપ છે અને મૂર્તિ એ મહાદેવનું સકલ રૂપ છે. નિરાકારની ઉપાસના કોણ કરી શકે? જેને આ સંસારમાંથી વૈરાગ્ય આવી ગયો છે, જેને હવે સંસાર પાસેથી કશું મેળવવું નથી, એના માટે કહ્યું છે કે નિરાકાર સ્વરૂપની પૂજા કરો. પણ જીવ જે છે ને એ હંમેશા સકલ સ્વરૂપની જ પૂજા કરે છે, મૂર્તિની પૂજા કરે છે. કેમ? જ્યાં સુધી એ મૂર્તિની અંદર મન સ્થિર ન થાય ત્યાં સુધી નિરાકારની અંદર કેવી રીતે સ્થિર કરવું? કારણ કે આપણે હંમેશા મૂર્તિને, સકલ સ્વરૂપને જ આપણે જોઈએ છીએ. ઘરની અંદર રહેલી જે કોઈ પણ વસ્તુઓ જે છે એ બધી સકલ રૂપ છે. હું તમને કહું કે તપેલી, તો તરત તમારી આંખ આગળ તપેલી બની જશે. હું તમને કહું કે ઘરમાં રહેલું ગેસનું લાઇટર અને કયા રંગનું છે એ પણ તમને ખ્યાલ આવી જશે, કારણ આપણે સતત એને જોયું છે. પણ હું તમને કહું કે આંખ બંધ કરીને હવાનો વિચાર કરો. હવા કોઈએ જોઈ? ના. કેમ? અમે જોઈ નથી, અમે એનો અનુભવ કરેલો છે. તો નિરાકાર સ્વરૂપ એક એવું છે જે જોયું નથી, એની અંદર મનને સ્થિર કરવું એ બહુ અઘરું છે. એના માટે પ્રયત્ન કરવો પડે, સતત મહેનત કરવી પડે. પણ એના માટે કહ્યું છે કે ધીરે ધીરે સંસારમાંથી વૈરાગ્ય જાગવું જોઈએ. હવે સંસારમાં રસ નથી, કોઈ વ્યક્તિને મળવાની ઈચ્છા નથી, બસ હું અને મારો પ્રભુ, તો જ થઈ શકે. મોક્ષની જેને પ્રાપ્તિ કરવી છે, કઈ જ જોઈતું નથી, એને શિવલિંગની પૂજા કરવાની છે. બાકી બીજા બધાએ તો સકલ રૂપ પરમાત્માની જે મૂર્તિનું સ્વરૂપ છે એની પૂજા કરવાની છે. સાકાર વિગ્રહ એ સાકાર સ્વરૂપનું પ્રતીક છે. શિવથી ભિન્ન જે બીજા બધા દેવતાઓ છે એ બધા એ દેવતાઓ છે, જ્યારે શિવ એ બ્રહ્મ રૂપ છે. શબ્દ એ બ્રહ્મ છે, નાદ એ બ્રહ્મ છે. પૂર્વ કાળની અંદર બુદ્ધિમાન બ્રહ્મપુત્ર સનત કુમાર મુનિએ મંદરાચલ પર નંદિકેશ્વરને આવો જ પ્રશ્ન કર્યો હતો. એ પ્રશ્નનો જવાબ આપતા નંદિકેશ્વર કહી રહેલા છે કે લિંગ સ્વરૂપ એ સાક્ષાત એ બ્રહ્મનું સ્વરૂપ છે. મારે એ કથાનું શ્રવણ કરવું છે, ત્યારે કથાનું વર્ણન કરતા સુતજી કહી રહેલા છે કે એક વખતે એવું થયું કે ભગવાન બ્રહ્માજી એક વખત ભગવાન વિષ્ણુને મળવા માટે ગયા છે. ત્યારે વ્યાસજીએ લખ્યું છે કે પુરા કદાચ તે યોગેન્દ્ર વિષ્ણુ વિષધરાસન. વિષધરાસન એટલે શેષ શૈયા પર ભગવાન વિષ્ણુ શયન કરે છે. આપણને ખબર છે શયન કરતો ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શેષનાગ ઉપર સૂતા છે અને મહાલક્ષ્મીજી એમના ચરણ
ની પાસે બેઠેલા છે, એમની સેવા કરી રહેલા છે, એ વખતે બ્રહ્માજી ત્યાં પહોંચ્યા છે. બ્રહ્માજી જેવા ત્યાં પહોંચ્યા, ભગવાન વિષ્ણુએ સુતા સુતા એમને આવકાર આપ્યો છે. પધારો પુત્ર, પધારો બ્રહ્માજી. બ્રહ્માજીને ગમ્યું નહીં, આવકાર આપ્યો, સુતા સુતા આપ્યો, અને બીજું કહ્યું કે પુત્ર પધારો. બ્રહ્માજી કહે છે કે હું તમારો પુત્ર નથી. આ સૃષ્ટિનું સંચાલન, સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે. હું પિતા છું, તમે મારા પુત્ર છો. ભગવાન નારાયણ કહે છે કે નહીં, તમે મારા પુત્ર છો, હું તમારો પિતા છું. મારું એક નામ છે કમલોત. પદ્મનાભાય નમઃ. મારી નાભીમાંથી એક કમળનું પુષ્પ ખીલ્યું, અને કમળના પુષ્પ ઉપર આપ પધાર્યા. એટલે આપ, હું તમારો પિતા છું, તમે મારા પુત્ર છો. હું તમારાથી હું મહાન છું, હું મોટો છું. બ્રહ્માજી કહે છે કે નહીં, સૃષ્ટિનું સર્જન મેં કર્યું એટલે હું મોટો છું. મારા દ્વારા જગતની ઉત્પન્ન થયું છે, સૃષ્ટિનું સર્જન થયું છે, હું પ્રધાન દેવ છું. આ બંને વચ્ચે વાક યુદ્ધ થયું છે. વાક યુદ્ધ થયું. જ્યારે પણ તમે કોઈની સાથે વાદ વિવાદ કરતા હો ને એ વાદ વિવાદ જો યુદ્ધની અંદર પરિણામે ને તો સમજવાનું એમાંથી નુકસાન તમને થવાનું છે. કોઈ દિવસ વાદ વિવાદ કરવો નહીં, ચર્ચા કરવી. ચર્ચા કરવામાં ના નથી, પણ વિવાદ નહીં કરવો. અહીંયા બંને વચ્ચે વાદ વિવાદ થયો છે. વિષ્ણુ કહે છે કે હું મોટો છું, બ્રહ્માજી કહે છે કે હું મોટો છું, હું તમારો પિતા છું. નારાયણ કહે છે કે હું તમારો પિતા છું. હવે જે દેશની અંદર બધા જ લોકો મોટા થવા માટે જાય, બધા જ રાજા બનવા માટે જાય, તો એ દેશની હાલત શું થાય? એવી વાત અહીંયા થઈ છે. તો બંને વચ્ચે વાદ વિવાદ થયો છે. આ વાદ વિવાદ એટલો બધો વધ્યો છે, બધા જ ઋષિ મુનિઓ દોડતા મહાદેવ પાસે ગયેલા છે. કહે છે કે પ્રભુજી, આ બ્રહ્મા અને નારાયણ વચ્ચે વાદ વિવાદ થયો છે, અને આનું પરિણામ બહુ જ ખરાબ આવશે. આપ કંઈક રસ્તો કરો. જ્યારે બધા જ દેવોએ આવી અને બ્રહ્માજી આ ભગવાન મહાદેવને જ્યારે આ વસ્તુ કહી છે, ત્યારે બ્રહ્માજી અને નારાયણ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો હતો, આ સંઘર્ષને શાંત કરવા માટે મહાદેવજી એ સ્થાને એ બંનેની વચ્ચે એક અગ્નિ સ્તંભ રૂપે પ્રગટ થયા છે. આ અગ્નિ સ્તંભ રૂપે પ્રગટ થયેલા જોઈ બંને જે બ્રહ્મા અને નારાયણ જે છે એ બંને દૂર ખસી ગયેલા છે. આ શું છે, કોણ છે, ક્યાંથી આવ્યું, કઈ ખબર નથી. બંને ખસી ગયેલા છે. બ્રહ્માજી અને નારાયણ જે સંઘર્ષ કરી રહેલા હતા એ અટક્યા છે. ત્યારે બંને નક્કી કર્યું છે. નારાયણ કહે છે કે એક કામ કરીએ, આ જે સ્તંભ છે ને, તમે ઉપરનો છેડો માપીને, જે વ્યક્તિ પહેલો છેડો માપીને આવે એ મોટો, એ મહાન. બ્રહ્માજી કહે છે કે ઠીક છે. બ્રહ્માજી ઉપરની દિશા તરફ આ જે સ્તંભ જે પ્રગટ થયો છે એને છેડો માપવા માટે જાય છે. બ્રહ્માજી ખૂબ ચાલ્યા છે. નારાયણ જે વિષ્ણુ છે એ પાતાળ લોકની અંદર જઈ રહેલા છે, પણ અંત મળ્યો જ નથી. નારાયણ વિષ્ણુ જે છે ખૂબ લાંબે સુધી ઊંડે ગયા, પણ છેડો મળ્યો નહીં. કંટાળી અને એ પાછા આવી ગયા છે અને રાહ જુએ છે કે બ્રહ્માજી આવે અને મને સમાચાર આપે. આવા જો બ્રહ્માજી ઉપરની દિશા તરફ જઈ રહેલા છે, છેડો અંતે એનો આવતો જ નથી. ત્યારે ઉપરથી કેતકીનું પુષ્પ ખરીને આવી રહેલું છે. આ કેતકીના પુષ્પને એમને અટકાવ્યું છે અને કહ્યું કે તું ક્યાંથી આવે છે? કે ખબર નહીં કેટલાય સમયથી હું તો ઉપરથી નીચે સરી પડ્યો છું, આ નીચે આવી રહ્યો છું. એનો અંત બ્રહ્માજી કહે છે કેટલું દૂર છે કે અંત ક્યાં છે એ ખબર છે. છેડો
ઉપરનો છેડો ક્યાં સુધી છે મને ખબર જ નથી. બ્રહ્માજીએ કહ્યું કે એક કામ કર. કે શું? કહે છે કે મારા અને વિષ્ણુ વચ્ચે સંઘર્ષ થયો છે. હવે બંને આ સ્તંભનો છેડો, હું ઉપરનો છેડો માપવા માટે જઈ રહ્યો છું, નારાયણ નીચેનો છેડો માપવા માટે ગયેલા. જે છેડો માપીને આવે એ મોટો. તો તારે એક કામ કરવાનું છે. કે શું? કે તું મારી સાથે નીચે ચાલ, વિષ્ણુની પાસે જઈએ અને હું વિષ્ણુને જઈને કહીશ કે મેં આ સ્તંભનો ઉપરનો છેડો હું માપીને આવ્યો, મને મળી ગયો છે, એટલે હું મોટો થઈ જાઉં. અને સાક્ષી તરીકે જો એ કહે તો હું કહીશ કે મારી સાથે આ કેતકીનું પુષ્પ છે, તમે એને પૂછી જુઓ. તો તારે હા પાડવાની કે હા આમ કહી બ્રહ્માજી આ કેતકીના પુષ્પને લઈને બંને આ પૃથ્વી ઉપર પાછા આવ્યા છે. પૃથ્વી ઉપર આવીને જોયું તો ભગવાન નારાયણ વિષ્ણુ જે છે તો શાંતિથી બેઠેલા છે. બ્રહ્માજીને આવતા જોઈને નારાયણને પ્રસન્નતા થઈ છે, ઊભા થયા. બ્રહ્માજી નીચે આવ્યા ત્યારે નારાયણે પૂછ્યું કે બ્રહ્માજી તમે ઉપરનો છેડો માપીને આવ્યા? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે નીચે ગયા હતા તો તમે માપીને આવ્યા. ત્યારે નારાયણે કહ્યું છે હું તો ગયો પણ મને નીચેનો કોઈ છેડો મળ્યો નહીં, એટલે હું તો પાછો આવ્યો છું. તમને ઉપરનો છેડો મળ્યો? તો બ્રહ્માજી કહે છે કે હા મને ઉપરનો છેડો મળ્યો છે. આ જે આ કહ્યું છે અને તમને એમ લાગતું હોય કે હું ખોટું બોલતો હોઉં તો આ સાક્ષી તરીકે કેતકીનું પુષ્પ છે, એને પૂછી જુઓ. તો કેતકીના પુષ્પએ પણ કહ્યું છે કે હા એ છેડો માપીને આવ્યા છે. આ જેવું અસત્યનું ઉચ્ચારણ થયું, આ જે સ્તંભ અગ્નિ રૂપી જે સ્તંભ જે પ્રગટ થયો હતો એની અંદરથી રુદ્ર મહાદેવ પ્રગટ થયા છે, સકલ સ્વરૂપે પ્રગટ થયા. અને પ્રગટ થઈ અને બ્રહ્માજીના જે મુખ હતું, જેને અસત્યનું ઉચ્ચારણ કર્યું હતું, એ મુખનું છેદન કર્યું છે અને શાપ આપ્યો છે કે હે બ્રહ્માજી તમે અસત્યનું ઉચ્ચારણ કર્યું છે, હું તમને શાપ આપું છું કે આ પૃથ્વી ઉપર કોઈ જગ્યાએ તમારા મંદિર નહીં થાય, જગતની અંદર ક્યાંય તમારી પૂજા નહીં થાય. આ સાંભળી અને બ્રહ્માજી તો ચિંતિત થયા છે, માફી માંગવા લાગ્યા છે કે પ્રભુ મને માફ કરો. હવે વિચાર કરો, બ્રહ્માજીના જે મુખે અસત્યનું ઉચ્ચારણ કર્યું હતું એનું મહાદેવે છેદન કર્યું છે. હવે પેલા કેતકીનું શું થયું હશે? ખોટી વાતની સાક્ષી તરીકે થયું છે. પેલું તો પુષ્પ ધ્રુજી રહ્યું છે કે બ્રહ્માજીની આ હાલત તો મારી શું થશે? બ્રહ્માજીને તો શાપ આપી દીધો છે. આ બાજુ કેતકીના પુષ્પને પણ ભગવાને શાપ આપ્યો છે અને કહ્યું છે કે તે ખોટા વ્યક્તિની સાક્ષી પૂરી છે ને, આજથી પૂજાની અંદર હું તારો સ્વીકાર નહીં કરું. કારણ શિવ તત્વ એ શું છે? શિવ તત્વ એ સર્વનો સ્વીકાર, જેનો દુનિયાએ અસ્વીકાર કર્યો છે ને એનો સ્વીકાર મહાદેવે કર્યો છે. મહાદેવે કહ્યું કે હું તારો સ્વીકાર નહીં કરું, પૂજાની અંદર તારી સેવા હું નહીં લઉં. તો કેતકીને પુષ્પને થયું કે જો મહાદેવ તમે જ મારો સ્વીકાર ન કરો તો પછી જીવીને કરવાનું શું? આ બાજુ બ્રહ્માજી માફી માંગે છે, કેતકી પુષ્પ માફી માંગે છે. અને એ જ વખતે મહાદેવ જે પ્રગટ થયેલા છે એમને નારાયણને વરદાન આપ્યું છે, કહ્યું છે કે નારાયણ તમારા વિશ્વની અંદર મંદિરો ખૂબ બનશે, તમારા ભક્તોની સંખ્યા પણ દિવસે ને જેટલી રાત દિવસે નહીં વધે એટલી રાતે વધશે, રાતે નહીં વધે એટલી દિવસે વધશે. તમારા અસંખ્ય મંદિરો થશે, તમારા ભક્તો પણ ખૂબ થશે. અને આપણે જોઈએ છે કે વૈષ્ણવો કેટલા, ભગવાન નારાયણની પૂજા કરવા વાળા વ્યક્તિઓ કેટલા, અસંખ્ય લોકો છે. કૃષ્ણને ભજવા વાળા, રામને ભજવા વાળા દિવસે ને દિવસે એમની સંખ્યાની અંદર વધારો થાય છે. એમના મંદિરોની પણ સંખ્યા વધી રહી છે. ભગવાન મહાદેવનું એમનું વરદાન છે. નારાયણે એમની સ્તુતિ કરી છે. આ બાજુ બ્રહ્માજી
માફી માંગી રહેલા છે કે પ્રભુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ. જ્યારે મહાદેવની સ્તુતિ કરીને ત્યારે બ્રહ્માજીએ ત્યારે મહાદેવ શાંત થયા છે. કારણ કે ક્રોધના આવેશની અંદર મહાદેવે એમનો શિરચ્છેદ કર્યો છે. ક્રોધ શાંત થયો છે. માફી માંગી ત્યારે મહાદેવે કહ્યું છે કે ઠીક છે, તમારા મંદિરો ક્યાંય નહીં હોય, તમારું એક જ મંદિર હશે. વર્ષમાં તમારી પૂજા એક વખત થશે અને એ છે મંદિર ક્યાં છે? પુષ્કરમાં. એક જ બ્રહ્માજીનું મંદિર છે. બીજી કોઈ જગ્યાએ તમારી પૂજા નહીં થાય, પણ પૂજા ખાલી યજ્ઞ યાગાદી કર્મ કરતા હશો ને ત્યારે યજ્ઞની અંદર તમને સ્થાન મળશે. તમે જુઓ, જ્યારે યજ્ઞ કરો ને ત્યારે બધા સ્થાપન, બધા જે આપણે દેવતાઓને બોલાવેલા છે એ બધાને સ્થાપન આગળ છે. બ્રહ્માજીનું સ્થાન જે છે ને એ યજ્ઞ કુંડની બાજુમાં છે. બ્રહ્માજીનું સ્થાન છે. યજ્ઞની અંદર તમારી પૂજા થશે, બાકી કોઈ જગ્યાએ તમારી પૂજા નહીં થાય. બ્રહ્માજીને શાંત કર્યા છે. આ બાજુ કેતકીનું પુષ્પ પણ ગયું કે પ્રભુ તમે બધાને, બ્રહ્માજીને માફ કર્યા, મને આજ પછી હું ક્યારે ખોટા વ્યક્તિની સાક્ષીમાં ક્યારે ઉભો નહીં રહું, મને માફ કરો. ત્યારે કેતકીના પુષ્પને પણ ક્ષમા આપતા મહાદેવજીએ કહ્યું છે કે વર્ષમાં હું તારો એક જ દિવસ તારો સ્વીકાર કરીશ, અને એ દિવસ એટલે ભાદરવા સુદ ત્રીજ, કેવડા ત્રીજના દિવસે મહાદેવ ઉપર આ કેતકીનું પુષ્પ ચડે છે, બાકી ક્યારેય નહીં. આ ચરિત્ર બતાવે છે જીવનની અંદર જ્યારે તમે અસત્યનું ઉચ્ચારણ કરશો એ પરમાત્માને પણ નથી ગમતું. અસત્યનું ઉચ્ચારણ પરમાત્માને ગમતું નથી. અને બીજું, તમે ખોટા વ્યક્તિની સાથે ઉભા રહી એની સાક્ષી પુરુષો ને તો પણ પ્રભુ તમારો સ્વીકાર નહીં કરે. એટલે કદાચ કોઈ વ્યક્તિ ખોટું કહેતો હોય કે ભાઈ કે તો તું જરા સાક્ષીમાં હા કહી દેજે ને, તો કેવું આ નથી કરવું, કારણ પ્રભુ મારો સ્વીકાર નહીં કરે. આ બતાવે છે. તો પછી બ્રહ્માજી અને ભગવાન નારાયણે મહાદેવની કરી છે. એમનો જે શિવલિંગ હતું, જે શિવલિંગ સ્વરૂપે પરમાત્મા પ્રગટ થયેલા હતા, જે અગ્નિસ્તંભ સ્વરૂપે, એ એમની સ્તુતિ કરી છે, પૂજા કરી છે, અર્ચન કર્યું છે. ત્યારે મહાદેવે પોતાનું જે સકલ સ્વરૂપ હતું એ છોડી નિરાકાર સ્વરૂપે, નિષ્કલ સ્વરૂપે, શિવલિંગ સ્વરૂપે જે પ્રગટ થયા. અને એ દિવસે હતો એ બીજો કોઈ દિવસ નહીં, એ દિવસ છે શિવરાત્રીનો દિવસ. એ મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રીના દિવસે નિરાકાર સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા છે. અને આપણે જોઈએ છીએ કે શિવરાત્રીના દિવસે બધા જ ભક્તો મહાદેવના શિવાલયની અંદર જઈ અને શિવલિંગની પૂજા કરે છે. એ એમનો દિવસ છે. તમે મારું પૂજન કર્યું છે તો હું પ્રસન્ન થયો છું. આજની આ તિથિ એ શિવરાત્રીના દિવસથી વિખ્યાત થશે, જે મને પરમ પ્રિય થશે. જે કોઈ પણ વ્યક્તિ આ નિરાકાર સ્વરૂપની પૂજા કરશે, આ લિંગ શબ્દ જે સંસ્કૃતમાં છે એનો અર્થ થાય છે ચિહ્ન. ચિત્રની અંદર જે ફોટો હોય ને એને પણ લિંગ કહેવાય છે સંસ્કૃતમાં. તો આજની તિથિ એ શિવરાત્રીના દિવસથી પ્રખ્યાત થશે. અને જે કોઈ પણ વ્યક્તિ આ શિવરાત્રીના પરમ પવિત્ર દિવસે મારી પૂજા કરશે, એને આખા વર્ષ દરમિયાન, આખું વર્ષ જે વ્યક્તિ પૂજા કરતો હોય એને જે ફળ મળે એ જ ફળ શિવરાત્રીના દિવસે એક દિવસની પૂજા કરવાથી મળશે. બોલો નમઃ શિવાય. હા, સાંભળીએ ને એટલે એમ થાય કે શિવરાત્રીના દિવસે મંદિરમાં લાઈન કેમ હોય છે? કેમ કે એક દિવસની પૂજા કરીએ અને 12 મહિનાનું ફળ પ્રાપ્ત કરવું હોય તો એને શિવલિંગની પૂજા શિવરાત્રીના દિવસે 4 પ્રહરની પૂજા કરવાની કહી છે. શિવની પૂજા રાત્રે થાય છે. શિવરાત્રો મહોરાત્ર નિરાહારો જીતેન્દ્રિય અર્ચયેત્યમ યથા ન્યાય યથા બલમ વંચક. જે કોઈ પણ પુરુષ
આ શિવરાત્રીના દિવસે નિરાહાર રહી, જીતેન્દ્રિય રહી, શક્તિ અનુસાર જે મારી ભક્તિ કરે છે, નિશ્ચલ ભાવે મારી પૂજા કરે છે, એને જે ફળ મળે, એ ફળ કયું કયું છે? આખા વર્ષ દરમિયાન જે પૂજા કરવાનું ફળ મળે એ જ ફળ શિવરાત્રીના દિવસે પૂજા કર્યાથી મળે છે. એમાં પણ કહ્યું માક્ષર માસ, આદ્રા નક્ષત્ર, પ્રતિપદા, જે કોઈ પણ પુરુષ માક્ષર માસમાં આદ્રા નક્ષત્રની અંદર માં પાર્વતી સહિત મારું દર્શન કરે, મારી પૂજા કરે, એ મને કાર્તિકેયથી પણ વધુ અધિક પ્રિય છે. એમના પુત્રથી પણ વધુ પ્રિય જો કોઈ હોય તો એ ભક્ત છે જે આદ્રા નક્ષત્રની અંદર શિવ અને માં પાર્વતીના સકલ સ્વરૂપ કે નિષ્કલ સ્વરૂપની પૂજા કરે, અર્ચન કરે ને, એ એટલો જ પ્રિય છે. આ અગ્નિ પર્વત જેવા જે શિવલિંગ જે પ્રગટ થયું એ પ્રદેશ કયો હતો? એ પ્રદેશ હતો અરુણાચલ પ્રદેશ. આ સ્થાન આજે પણ અરુણાચલ પ્રદેશની અંદર છે. આજે પણ તમે જાઓ તો ત્યાં એ સ્થાન છે. જે કોઈ પણ વ્યક્તિ, તમે આટલું બધું ફરતા હો ને, તીર્થ ક્ષેત્રમાં ફરતા હો, તો ક્યારેક જાઓ તો અરુણાચલ પ્રદેશમાં જજો. આજે પણ આ શિવલિંગ છે. અરુણાચલ પ્રદેશની અંદર 26 ફૂટ ઊંચું શિવલિંગ છે અને 22 ફૂટ પહોળું છે. આજે પણ શિવરાત્રીના દિવસે જે ભક્તો છે, જે શિવના અનુગામી છે, એ બધા જ ત્યાં જાય છે, ત્યાં એની પૂજા અર્ચન કરે છે. પ્રકૃતિ, ચારે બાજુ પ્રકૃતિ છે. આ પ્રકૃતિની અંદર આ શિવલિંગ મળ્યું છે, જેને કહેવાય ને કે ભારતીય જે સનાતન ધર્મ છે એમની આ જગ્યાને ખૂબ સુંદર રીતે તૈયાર કરી છે. આ જગ્યા જે ચારે બાજુ આચ્છાદિત પહાડોથી ઘેરાયેલી છે, અત્યંત અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય છે. આ પુરાતત્વએ 1970 ની અંદર આ મંદિરને આ શિવલિંગને શોધ્યું છે, જે સૌથી પહેલું અગ્નિ સ્વરૂપે, અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયેલું હતું, જે ગુવાહાટીથી 120 કિલોમીટર છે અને જેની બાજુનું જે શહેર છે એનું નામ છે નહારલગુન. નહારલગુનથી આ જગ્યા 100 કિલોમીટર છે. તો આ જગ્યાએ જાઓ અને આ શિવલિંગની પૂજા કરવાથી કહ્યું છે કે 4 પ્રકારની જે મુક્તિ છે, સાલોક્ય મુક્તિ, સામીપ્ય મુક્તિ, સાયુજ્ય મુક્તિ, શ્રાષ્ટ્ય મુક્તિ, આ 4 મુક્તિના જે પ્રકાર છે, આ શિવલિંગની પૂજા કરવાથી આ ચારેય મુક્તિ તમને પ્રાપ્ત થાય છે. એની આ કથા કહી છે. ખૂબ સુંદર જગ્યા છે. અને શિવલિંગની પૂજા એ નિરાકારની પૂજા છે. જેને સંસારમાં હવે રસ રહ્યો નથી એને શિવલિંગની પૂજા દરરોજ કરવી જોઈએ. સકલ સ્વરૂપની પૂજા. અને ઘણા પછી ભક્તો આવીને કહે કે મહારાજ આ બંનેમાંથી કઈ પૂજા શ્રેષ્ઠ? તો કહું બંને શ્રેષ્ઠ છે. સકલ ભાવથી જો કઈક સારી ઈચ્છાથી કઈક પૂજા કરી રહેલા છો તો સકલ સ્વરૂપની પૂજા કરો, અને કઈ ન હોય તો નિરાકાર સ્વરૂપ જે શિવલિંગ છે એની પૂજા કરો. નિરાકાર સ્વરૂપે પૂજા કરશો તમને ધીરે ધીરે મહાદેવની પૂજા કરવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થશે. ખૂબ સુંદર કથા કહી છે. એના પછીની આગળની કથા આપણે 12 કેટલા વાગે? 3 વાગ્યાનો ટાઈમ ને? ઓકે, જોઈએ. આવી જવાશે ને? ભોજન કરી કલાક આરામ કરીને 3 થી 6 નો સમય, અને પછી મહાદેવની આરતી કરવા માટે 7 વાગે જઈ શકાય. 7 વાગે આરતી થાય છે. કથાનું શ્રવણ કરી અને આરતી કરવા જઈએ તો એ આરતીનો વિશેષ આનંદ આપણને પ્રાપ્ત થાય છે. આગળ સાંજની કથાની અંદર જે લિંગના પ્રકારો છે, લિંગ સ્વરૂપે મહાદેવ પ્રગટ થયા, લિંગના પ્રકારો કયા કયા છે એની કથા આવશે. મહાદેવની પૂજા કેવી રીતે કરાય એ વિધિ આજની કથાની અંદર આવશે. તો સમયસર આપણે 3 વાગે
કથા મંડપની અંદર આપણે આવી જઈશું. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય, કાશી વિશ્વનાથ મહાદેવ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઉમિયા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. શિવજી મહાદેવા હે હર 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 મહાદેવા ભોળા આરતી કરું શિવજી મહાદેવા જી મારે મન મંદિર પધરાવો હે ભોળાનાથની સેવા આરતી કરું શિવજી મહાદેવા એ જેને આંગણીએ પીલીનો ક્યારો જેને આંગળીએ પીલીનો ક્યારો, જેને આંગણીએ પીલીનો ક્યારો જેને આંગળીએ પીલીનો ક્યારો, હરે ભોળાનાથની સેવા વાલા ભોળાનાથની સેવાવાલા. આરતી કરું શિવજી મહાદેવા આરતી કરું શિવજી મહાદેવા. એ પાર્વતી ને લાવજો સાથે પાર્વતીને લાવજો સાથે, માતા પાર્વતી ને લાવજો સાથે પાર્વતીને લાવજો સાથે. એ સંગમાં ગણપતિ દેવા ભોળા ગણપતિ દેવાવાલા. આરતી કરું શિવજી મહાદેવા આરતી કરું શિવજી મહાદેવા. મારે તિલક હાથ ડમરું બિરાજે ભાલે તિલક હાથે ડમરું બિરાજે. અમારે ભાલે તિલક હાથ ડમરું બિરાજે ભાલે ત્રિપુટ હાથે ડમરું બિરાજે. એ ગળે શોભે છે રૂઢમાલા ભોળા વાળી શોભે છે રૂઢમાલા. આરતી કરું શિવજી મહાદેવા આરતી જય મહાદેવા.
પુષ્પૈ દેવાભિવંદનમ આત્માભિવંદનમ ચક્ષુવંદનમ દશે દિશામાં આરતી આપો સર્વદેવતાભ્યો નમઃ આરાતિકમ સમર્પયામિ મહારાજને એક આરતી વાલા અરે જમો જમાડું ઘણા ભાવથી રે પ્રભુ રંગીલા રાય રણ છોડ મારા બાપલા એ જમો જમાડું ઘણા ભાવથી રે વાલા છે મારે આંગણે રે વાલા અરે સ્વાગતમાં ફૂલડાની માળા મારા વાલા એ જમો જમાડું ઘણા ભાવથી રે વાલા અરે શીરો પૂરીને બર ધરિયા રે વાલા અરે દૂધી બટાકાનું શાક મારા વાલા જમો જમાડું ઘણા ભાવથી રે વાલા મોદનો મેં કીધો રે વાલા અરે સાથે તુવેરની દાળ મારા વાલા એ જમો જમાડું ઘણા ભાવથી રે વાલા જમુનાના નીર ભર્યા હેતથી રે વાલા અને ભક્તો આપે મુખવાસ મારા વાલા એ જમોને જમાડું ઘણા ભાવથી રે વાલા જમોને જમાડું ઘણા ભાવથી રે પૂરા ભાવથી રે ઘણા ભાવથી રે સોમનાથ મહાદેવ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય અરે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી અરે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી કૈલાસમાં વસનારા તમારી ધૂન લાગી અંગે સર્પમાળા તમારી ધૂન લાગી હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી તમારી ધૂન લાગી બોલ
सोमनाथ महादेव की जय। कृष्ण कन्हैया लाल की जय। उमिया मात की जय। नमः पार्वती पते हर हर महादेव। तारी एक एक पड़ जाए लाखनी, तू तो माला रे जपी ले घन श्यामनी। तारी एक एक पल जाए लाखनी, तू तो माला रे जपी ले सीतारामनी। खाली आव्या खाली जासो, खाली आव्या खाली जासो, साथे लाव्या सो लई जासो। जीवन धन्य रे बनावो भक्ति भाव थी, तू तो माला रे जपी ले मारा श्यामनी। पढ़ तो जाए लाखनी, तू तो माला रे जपी ले शिव नामनी। झूठा जगना झूठा खेल, झूठा जगना झूठा खेल, झूठा जगना झूठा खेल। झूठा जगना झूठा खेल, मनवा तारो मारो मेल, मनवा तारो मारो मेल, मनवा तारो मारो मेल। मनवा तारो मारो मेल। तू तो छोड़ी देने चिंता आखा गामनी, तू तो माला रे जपी ले शिव नामनी, तू तो माला रे जपी ले शिव नामनी। अरे की तारी एक एक पल तो जाए लाखनी, तू तो माला रे जपी ले शिव नामनी। तारी एक एक पड़ जाए लाखनी, तू तो माला रे जपी ले शिव ताला वेले, ये हइये लागी ताला वेले। आंखे आसूरानी हेले, हे आंखे आसूरानी हेले। भक्तों ने तीरे वाला ने
જમના સતમાં તું તો માળા રે જપી લે શિવ નામની તું તો માળા રે જપી લે શિવ નામની દરેક તારી એક એક પડ જાય લાખની તું તો માળા રે જપી લે શિવ નામની તું તો માળા રે જપી લે શિવ નામની તું તો માળા રે જપી લે શિવ ભક્તિ ખાડા કેરી દાર એ ભક્તિ ખાડા કેરી દાર તેથી ઉતરશો ભવપાર તેથી ઉતરશો ભવપાર જેને લગની લાગેલી સીતારામની જેને લગની લાગેલી તું તો માળા રે એ તારી એક એક પલ જાય લાખની તું તો માળા ને જપી લે રાધ શ્યામની બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે એ બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે સત્સંગ રૂપી સિગ્નલ બતાવી લાઈન ક્લિયર થાય છે ઓ બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે તમે જીતવું હોય તો જીતી જાજો ગાડી ઉપડી જાય છે ધર્મનીતિના પાટા ઉપર ગાડી દોડી જાય છે એ ધર્મનીતિના પાટા ઉપર ગાડી દોડી જાય છે એ ગોપાલ માસ્તર ટિકિટ માગે દોડા દોડી થાય છે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે બોલ શાસ્ત્રીજી મહારાજ કી જય માયાનગર નું સ્ટેશન આવે ગાડી ધોવી જાય છે એ માયાનગર નું સ્ટેશન આવે ગાડી ત્યાં રોકાય છે એ સત્સંગી
ને બીજા ઉતરી જાય છે. સત્સંગી તો બેસી રહ્યા ને બીજા ઉપડી જાય છે. અને સત્સંગી તો બેસી રહ્યા ને બીજા ઉતરી જાય છે. સત્સંગી તો બેસી રહ્યા ને બીજા ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે. ચેતવું હોય તો ચેતી જાજો ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે. તુષારહારધવલા યશુમ્રવસ્તાવૃતા વીણાવરદંડમંડિતકરા શ્વેતપદ્માસના બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિર્દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા શુક્લાં બ્રહ્મવિચારસાર પરમાં આદ્યાં જગદ્વ્યાપિનીં વીણા પુસ્તકધારિણીં અભયદાં જડ્યાંધકારાપહાં હસ્તે સ્ફટિકમાલિકાં વિદધતીં પદ્માસને સંસ્થિતા વંદે તાં પરમેશ્વરીં ભગવતીં બુદ્ધિપ્રદાન શારદાં વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનम् દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાत् પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરવે નમઃ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्.
व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वा नरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री महालक्ष्म्यै नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। मोगं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अर्चे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय। जे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय। हरे जाप जपो सौ नर नारी ओम नमः शिवाय ओम नमः शिवाय। जपो सौ नर नारी ओम नमः शिवाय ओम नमः शिवाय। जे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय। जे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय।
પરમેશ્વરને યાદ કર્યા શ્રી પરમેશ્વરને યાદ કર્યા કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ગંધર્વો જેનું ગાન કરે ગંધર્વો જેનું ગાન કરે વળી સનકાદિક રસ પાન કરે સૌ સનકાદિક રસ પાન કરે શ્રી વ્યાસ સદા મુખ સે ઉજરે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે એ વળી તન મન ના સૌ તાપ ટળે તન મન ના સૌ તાપ ટળે જીવન મુક્તિનું ધામ મળે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ સદા જાપ જપો તમે નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય